નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે એક અપડેટ આવેલી છે. જે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ મને બહુ કોમેન્ટ કરીને પૂછતા હતા અથવા આપણને પર્સનલી ડીએમ બી કરીને પૂછતા હતા કે સર જે અમે લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે, જે 8, 9, 10 કેટલા સુધી મળી શકે છે. તો આજે આ વિડીયોમાં તમે લોકોને સ્પષ્ટ તરીકે કેવી રીતે તમે લોકો ગ્રેસિંગ માર્ક્સ મળશે અને ક્યાં સુધી તમે લોકોને મળી શકે છે વિદ્યાર્થીઓ, એ વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા રીતે સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ પહેલાં જે તમારું આ ડાઉટ રહેશે કે જે કયા કયા વિદ્યાર્થીઓને આપણને ગ્રેસિંગ માર્ક્સ મળશે અને બીજું ક્યાં સુધી આપણને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. તો પહેલાં આપણે જે તમે લોકોને આ બતાવી દઈશું વિદ્યાર્થીઓ કે ક્યાં સુધી તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે આ વસ્તુ તો સ્પષ્ટ કરેલી છે પહેલાં કે જે તમે લોકોને કેવી રીતે ગ્રેસિંગ માર્ક્સ લેવાના હોય છે. જે સેક્શન CDE એની અંદર તમે લોકોને વધારે પડતા ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ CDE જે પાર્ટ અટેમ્પ કરીને આવ્યા છે, જે થોડું ઘણું એનું રિલેટેડ કન્ટેન્ટ લખીને આવ્યા છે, તો તમને લોકોને પાકા ગ્રેસિંગ માર્ક્સ મળશે વિદ્યાર્થીઓ. અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને પૂછતા હતા સર જે અમે લોકોને ક્યાં સુધી મળશે. તો વિદ્યાર્થીઓ તમારું જે પેપર પર ડિપેન્ડ કરે છે ક્યાં સુધી તમે લોકોને મળી શકે છે. અને છેલ્લે આપણે તો 8 અને 10 માર્ક્સ સુધી ગ્રેસિંગ માર્ક્સ જોયા છે. એક વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યું હતું એની અંદર 10 માર્ક્સ સુધી એને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓ તમે લોકોને એ રિઝલ્ટનો ફોટો જોતો હોય તો એ બી કોમેન્ટ કરી દેજો. તમારા માટે આપણે એ ફોટો બી અપલોડ કરી દઈશું કમ્યુનિટી અંદર. તમે લોકો જઈને એકવાર ચેક કરી લેજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે તમારું પેપર પર ટોટલી ડિપેન્ડ કરે છે, તમે લોકોને 1 વીકમાં મળશે અથવા તમે લોકોને ફેલ કરવામાં આવશે અથવા તમે લોકોને પાસ કરવામાં આવશે. પણ જ્યાં સુધી આપણે જે ન્યૂઝ અને આર્ટિકલ સાથે વાત કરીએ તો આ વખતે જે બધા જ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ બન્યું છે અને આ વખતે જે તમારું રિઝલ્ટ સારું આવશે. અને વિદ્યાર્થીઓ ગયા વર્ષ અને આ વર્ષનું જે રિઝલ્ટ કમ્પેરિઝન કરીએ તો આ વર્ષે વધારે વિદ્યાર્થીઓ પાસ થશે. તો એટલીસ્ટ તમારું આ ડર તો મનમાંથી નીકળી ગયો હશે કે જે તમે લોકોને ફેલ તો નહીં કરવામાં આવે વિદ્યાર્થીઓ. જે તમે લોકોને સારું ગ્રેસિંગ માર્ક્સ આપીને જે તમે લોકોને પાસ કરવામાં આવશે. અને વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પેપર જ બ્લેન્ક છોડીને આવ્યા છે તો એ વિદ્યાર્થીઓનો આપણે કંઈ નહીં કરી શકતા, કેમ કે એ લોકોનો જે ફેલ ડાયરેક્ટ કરવામાં આવશે, કેમ કે એ લોકો લખીને નહીં આવતા, તો એના માટે ફેલ તો થશે વિદ્યાર્થીઓ. તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ લેવા આવડતું જોઈએ વિદ્યાર્થીઓ. આ વસ્તુની જે આપણે સ્ટ્રેટેજી બી અપલોડ કરેલી, જે તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે લેવાના છે અથવા આપણો પેપર કેવી રીતે લખવાનું છે, તો બધું જ ચેનલ આપણા પર મળી જશે. તમે લોકો એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને કંઈ બીજા ડાઉટ હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો અથવા આપણે પર્સનલ DM કરી શકો છો. આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.